રમસા કોઈ પોણી પાવા આવા મને હવારોનો મંડ્યો છું 7 વાગ્યાનો મંડ્યો છું મફળીઓ પરવાને વગર પોણી પાવાનું નામ નતું લેતું નહીં બોલો હું કરવાનું બાપા હું કરવાનું અરે કંટાળી જાય છે વાંચી તો બધોથી અરે થાશી જા મજૂરી કરી થાશી જા અને પાણી તો આવતું જ નહીં લ્યો આયો હવે ભાઈ પાણી બોણી લાય હેઠ કોઈ મગજ જેવું છે હવારોનો એક મજૂરી કરું છું તો પાણી ફટાફટ ના લાવાય પણ અમાર ઘેર કોમ ના હોય ડોહા એમ કહેજો આ ઘરનું જ કોમ પાલતી નહીં હું તો આ તો એમ કહું થોડો ટાઈમ મળ્યો એટલે વળી આ ખેતરમાં આવી તો લાવ મેં તું પાણી પીવડાવ્યો ને પછી મોડા ચા લઈને આવું કહું હા ડોહા હું કહેતી હતી એ ના હોય તો લાવજો મારા ભાઈને ફોન કરવો છે આ મગફળી કાઢી તો જારો તારા ફોન કર કરીને મને હેરાન કરે મારા ભાઈ કે મગફળી કાઢો ને મગફળી આવે એટલે મને કહેજે બૂન તેને આવો લાવ ફોન કરીને ઈવન કહી દો એટલે આવે આજ લાવ મજૂરી કરી ને એ મળી જઈએ છે મગફળી એક ખવડાવી છે તારા પિયરમાં ઓય મજૂરી કરી એ મળી જઈએ છે તારા ભાઈ બોલાવા છે મગફળીઓ ખાવા મારા ભાઈઓ કોઈ નહીં તમારા બધી મગફળી લઈને રવાના થઈ જાય ના હા ડોહા આ ફેરી તો મગફળી તો જબર વળગી તે વર્ગત કા આછી રાત શિયાળોમાં હુકુ કરતી હતી હું પોણી વારતો તો એટલે શિયાળો આ મગફળીઓ વર્ગત કા હારું લાવ હેડો ફોન આપજો પહેલા મારા ભાઈને ફોન કરી દો લે ને બાબા તારી મરજી લે ને ફોન કર તારા કરવો જ કર ને તાણ હું આખો દાડો નાટક કરી છે ફોન કાટ કરવો નહીં આખો દાડો નાટક હલો ભાઈ હા બોન મજામાં મજા તમને જેવું ભાઈ બસ શાંતિ હું કરમાં બનેવી એ બનેવી મગફળી કાઢે એ કર ખેતરમાં છો ઓ વાહ તે કેવી મગફળી હારી થઈ છે કે હા કોઈ કેવું જ નહીં જબ્બર એટલે તો તમને ફોન કર્યો ભાઈ હોભરો મારી વાત આવે ના હોય ને તો આજ આવો અને મગફળી તમારે જે લેવી હોય લઈ જાઓ એવું ઓ વાહ તે તો બોન થોડું તને હેડ તારા વળી તને ભેગું થવો તું તાર ખબર એ પૂછવી હતી હા તે વધો નહીં હમણાં જો બપોર પછી આવ ચાલશે હા બપોર પછી આવો તો આ તાર ભાભી શિકાર આશવા જાય છે ને પૂછવું પડશે કે મારે તે ભાભી આવતો ઈવન ને ના હોભરો ભાઈ હોભરો આપડા ના હોય તો મેઠા કાકા ને ની ઈવન કહી દેજો હા તો વાંધો નહીં તમે ભાઈ આપજો હો મેઠા કાકા ને કહી દે ભૂલતા ના પા એ હારવાન તબિયત હાચવજો બેટા હાવ હેડો ભાઈ હા હાર બોન મેકું તાણ હા ભાઈ અને આવી જજો પાછા ભૂલતા ના એવું આવું છો હા હેડો હો આ મેઠા કાકા શું બોલાવાના આવશે હવે હું ડોહા આવો જીવ રાખો છો આ ભગવાને આલ્યું છે ને એનથી 4 ગણું ભગવાને આલ્યું નહીં મજૂરી કરીને મારી માની છોન તેલ પડી ગયું છે મારું ભાઈ તો મજૂરી કર્યા વગર તો અમે દુનિયામાં કોઈ નહીં તારે લો હેડો ઓર્ગેનિક ખાતર નાખ્યું છે હા ભગવાન પોણી વાળવા હતા આ વાઘુએ વાળ્યું છે હા તો તમે માર ભગવાન નહીં ભગવાને વાઘો અરે હું હાય લો તારેરો હવે મોડા ચા લઈને આયો હું હેડ બોલાઈ દીધા ઓના હાગાવાળા બોલાઈ દીધા આ મે હાગાવાળાને બોલાઈ એવા છીએ અમારા ફઈ છે ફુવો છે મોમો છે મમ્મી છે મમ્મીનો 4-5 ભણ્યો છે ફઈનો હાથાન ભણ્યો છે અમે નહીં બોલાઈ એવા તે પણ બોલાવો કે કોણ ના પાડે છે આખું કુટુંબ બોલાવો કે કોણ ના પાડી ના બે માણસ મારા બોલાવી મોટો ભાઈ કિસે મેઠા કાકાને લઈને આવજો મેઠો કાકો એ તો ખુશો પવર અમી છે મેઠો કાકો તારા ભાઈને આલુ બરોબર છે તારા કાકો ના આવવાની મફળીઓ મારા મજૂરી કરી મુમડી તાના મફળીઓ બાકી છે એમને બાકી નહીં બાપા તારે હું મારે તો પાલ્યો ના પાલ્યો શિખર હોબળો કે ડોશી એ પાલા પાસે બુલનો ફોન આવ્યો બોલી વાટ જોઈને બેરે તો તારા તો હમણાં તું પાલવાનો ઠેકોણો જ નહીં ઉતાવળ કરતા તાણા હું ઉતાવળ નહીં જવાનું પાછું આ થોડું ઘરનું કામ તો કરું ઘરનું કામ એ તો બંધ કરીને મેલ વાજો કરજે આનો ભણે બોલને કીધું મફળો પર પેલા બે કોથળા અને ટોકર જેવું કોક હોય તો લઈ લે કોથળા તો વેણે તો ફાવ આમ હેંડો એ પચ્છો પડ્યા વગર બહુ ઉતાવળ કરો છો ના છો છે મય લાલ પરી લાલ અને આ શું તારા આવું બધું પહેરવાના આવતું તું લી હવે ઈ ગોમત્ર જવાનું હોતો પછી ગોમિત્ર જવાનું છે તે હું જોવા જવાનું હતું હવે તમે ગેડી તેમાં ગેડી થઈ બોલ કરો છો તમે તો સેજ કોમ ઘરનું હોય તો ના કરવું પડે હા પડે
હા બોલને કીધું છે કે મેઠા કાકાને ઈવન બધાને કે લેતા આવજો તે એટલી વાર બધું મેલ ને હું કહેતો આવું અને ફટાફટ કરજો પાછો સારું હેડો જલ્દી આવજો હું પાછા હાલ આવું ઈ મને ઉતાવળ કરાવી છે ને એ વળી પાલતા નહીં અલ્યા કાકા હું તો સુલો મેલો 11 વાગ્યા તમને ટચ ખાઈ જાય છે અલે આ ભત્રીજા આવો 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 શું કરો છો કોઈ ના મફળીએ કહું છું તાર કાશી કાલ થઈ ગઈ મફા કાકાની હા તે આ લાઈ હતી મફળીઓ વેણી ખોળામથી મૂકું લાઈને ખાવું આમ મેઠી છે મફળીઓ હા એ મફા કાકા કેટલી એવી થઈ અરે એવા તો 8 વીઘા મફા કાકાને તો વાઈ છે તાણ હા બોલો હું કહું છું હા. હું કહું છું જો પછી અલે આપણે પેલી બિનલ કહેતી હતી તે દાડા કે મારા અહીં આપણો હોય આવી હતી કે તે કે મફળીઓ કાકા ખાવી હોય તો કે પોકાળે પોકાળે પાકી કે ના પાકી એને તો કાઢી છે ને ફોન આવ્યો તો હવારે હા તાણ કે મેઠા કાકાને લેતા આવજો કે ઈવાને મગફળી કાઢી છે કાઢી ઓ કે આ વખત તો સારું ખેતી થઈ જતી હારી થઈ જતી બોલને બોલાજ લેવડો તૈયાર ફટાફટ જો મોડું કરે. કેટલી વાઈ હતી ને એ તો ખેડ્યું કે તાર કામ તમારે ખાવા જેટલી લઈ જો જીમત કે એવું છે? ઓવે તમે બધાને બોલાય દે હળગા તાણ ફોન આવ્યો મને કોણ લઈ લો રે બત્રી જા કોથળી બોથળી એ તો પેલું હારે તો તૈયાર થઈ જશે ને ગાડી બધી બધું અલ્યા હાર્યું છે ને કોથળું લઈ લો ચાલશે. હા, બસ લઈ લો ને એટલા હવ અલે બત્રી જા તે કોક કરી ખાટોય મને કહેતો તો પાછો કે કે મેઠા ભાઈ જો મફળીનો છે બાળ મળત કહેજો કે મારે થોડી લેવી છે તે બોલાય ઘણી મફળી લેતા જઈએ મેઠાની ખાટી બે ભાઈ હા 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 દાદા લઈ ગયો મફત ઘણી છે આપણે તો ચિંતા નહીં કરવાની તો ના પાડી પણ હા જો કે 2-3 હેતર વાય છે એક આ બાજુ છે ને એક આ વાય છે ને પેણ છે કશું વાતો દાદા લઈ જજો આવીને હો હાર હાર કોણ છે પાછું આ તો મારે હાહુ હતો આ તારે હા હું તેલ પીવા જઈ રહ્યા નાલાયક નીચ શરમ વગરના હું મોકલાવાનું છે મફળીઓ કે થોડી આલજો કે હું થઈ ગયું ગંજ બધા નહીં વિનગર છે ઉમતા છે જાસકા છે વિનગર છે ઊંઝા છે ઈથી લઈને આલે પણ બાપા આટલી બધી મફળીઓ વાય તો શું કરવાની થોડી ઘણી ના લી પડે આટલી બધી મફળીઓ આવી તે ઉપાડી પાણી કુવામ નાખી દે મજૂરી કરી કરી હું મરી જઉં છું મજૂરી કરી કરીને અને તમારે હાહુન મોકલે ને તારે માવડી કે મેઠા કાકા લઈ જજો ભાઈ લઈ જજો અડધું આમાંથી આમાં હું કા મજૂરી કરવી પડે બાપા હું કા મજૂરી કરવી પડે અને આવો ટીકટાક થઈને ફરે છે ને મજૂરી કરી આપી હોય તો વીઘો વધારે ભાઈ મગફળી આલી હોય તો મફળીઓમાં જીવ રાખો છો ના ના હલો આઈ રોટી હલો હા બોલો હાડી હા ઓ મફળી તો ઘણી વાય છે મગફળીઓ ઘણી વાર પણ ભૂંડ ખાઈ ગયો જય માતાજી જય શ્રી કૃષ્ણ રામ રામ એક દે ફોન માં હાડી હતો આ તારો હારી તેલ પીવા જોઈ થી તો હા આવ કા મારા ભાઈ ને એ લોકો નીકળી ગયા તો ના હોય તો કહું શીરો બનાવ શીરો બનાવજો તારી માને ક્યાં આટલી ઘરે મને શીરો ખવડાયો હોત ને તો એક ટંકમાં તો બધી મફળી નાખી જોત કદી મને શીરો નહીં મને ગોળા નહીં બન્યા ગોળ નહીં બન્યા ભાઈઓ ખવડાવસ એ પણ આજે મારા ભાઈ હશે તમે ભેગા નહીં ખાઓ શીરો નહીં ખાઓ એમ કહેજો હું ખાય એ બનાવ ચોખ્ખા ઘીનો હો તમારે? મારા ભાઈ લોકો આવે એટલે પા આવજો ઝટ ઘેર આવીએ છે હેડો હેડો અહીંથી જાઓ અહીંથી અડધું તો અમારે તો હગાવાલામાં અડધું તો તું હાલ્યા મારતો એ બાપા એ તો વાત ચોર ખાય મોર ખાય ને બધા હગવાલો અરે ખાય પોપટ ખાય કે મોર ખાય કે કોયલ ખાય તું ખાય તો તારું સબૂત તોડી નાખે હમણાં નીકળ એટલે મને નહીં ખાવા દો હારિયોને ફોન કર્યો છે હા હું ફોન કર્યો હા હું વાલી છે હાલો હું કહું થોડી કાઢજો કોથળા જેવી એ શહીભાઈને કહી દેજે આવડે ના લેવા મફળીઓ ઉપાડી હું થાકી દઉં છું ને પેલી તો શકે ને કા ભાઈને ફોન કરે છે આયો હા હું છે વાલો છે હા હું ફોન કર્યો છે ગરીબ હારિયો ફોન કર્યો છે ને બાપા હું તો કંટાળ્યો બાપા આ બધું પડ્યું ઘેર જવા દે મને એના ભાઈઓ આવું છે શિકાર મોટી ઢાલવાળા છે મોર ઢાલ સરાવીમાં આવતા છી આ બાજે હા મારે તો શેખર પાલ્યો કે ના પાલ્યો અલી ડોસલે આમ હડો કે હડો તમે હડો આમ પાલો ફટફટ કરો હડો આમ તાનો હું એક તો પેલો
આખું હાલો લે હાલો હારા તો બેસજો મટીલ નહીં તાર ફટાફટ બેસજો હેઠજો પેલા છૂટા પૈસા લઈ લેજે એ તો લઈ લીધા સીધા પેલો ભણ્યો જ નહીં લે પણ ભત્રીજા હા તો ખાતો જે આવે છે ખબર કે વાત એટલે એ ભલા આદમી કેટલા જોઈ ને ના આવે તો કેટલા જોઈ અલ્યા ફોન કર્યો તો આવતો જ તો કેવું તો ફટાફટ આવે હારા એક તો બરાબરનું પેલું નહીં કે દશેરા દાડા જ ગોળું બેસી જાય અલ્યા આવશે 2 મિનિટ ઉભારો ને અરે પણ કેટલી વાર આયો અલે અડકી લે હેડો મોડું થાય ઓય હાલો લેટજો ફટાફટ હું કરવા તમે આગળ બેસવાનું બેસી જજો તો એ તો આવશે એ વન કે પાછળ આખી રાત નહીં ઊંઘ્યા મફળિયો કરીને બોલો હા હોપડે છે લે એ મને પાછળ એવું હોય તું એક કામ કર પાછળ બે એ તારા પાસે આખો દાડો લાજ કાઢવી પડશે લે બે હું છે લે કોટાળો તમાર પાછો અરે કપડા ખાટો ભાઈ છે એ ઓને હોણી જ નહીં કા ના હીરી કોની લાજ ઓવા. લાજ કાઢવી પડે ને તમારો વરઘોડો જોયો એવો નહીં પાછો તમે એક તો મોડું કર્યું મોડું કરી મોડું હાલો જલ્દી હળો ફટાફટ હેળો જલ્દી હાલો 20 કિલોમીટર જવાનું છે કોઈ નહીં તાન કોઈ નહીં 20 આતો કિલોમીટર શેઠ બાની હોડી છે તો પછી ફટાફટ ઈવોને એના મોમાને આ ગેસના કાકાને ઓય લ્યા મફળી નાખ મફળી નાખ કે ફટાફટ હેડ આ મોડું થાય છે ફટાફટ બધું રૂવેણમાં જવાનું છે મને તો બસ કોમ બસ નાખો ફટા મોટા મોટા ખોબે નાખો બરો મેલ અમો કપરો છો મેલ નું તો તાર મેલ તે પકડો હું નાખું નાખ ફટાફટ નાખો ફટાફટ નાખો લ્યો બસ એ આડીએ તારા મોમાની હા આ તારા મોમાની નાખ બર 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 ફટાફટ આમ વિધું નહીં લેવાનું કદી જિંદગીમાં કોમમાં નાચ હાથે કોટા વાગે છે ઉભો ના લે આડીએ મેઠાજીની લે બર હેડ ફટાફટ અરગું કરો લે લે કૂદસા હેડ નાખ બસ જવાજે હેડ બસ 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 ફાટી ગયું બસ આટલી જ? આ તાર હાહુની હા ઓવા એ આ મફળીઓ આ જો આ તાર મમાની મેઠાજીની અને તાર હાહુની અને ઓમાંથી કહેજો કે તાર હાડી થોડી મોકલાવું ઓહો એના કરતા પેલી લારીએથી લાવ્યો ને તો આથી વધારે આવે તું કેટલી મફળીઓ હોય ને કોઈ મણ ના હોય આટલી જ હેતરો હોય. આખો ભરે શું કરવાનો છે બધો એ તારા બાપનો છે લુખવાડ હા. મજૂરી કઈ કે મરી ગયો છું હું હાલતા શરમ આવે આટલી એ તો આપણ તો લઈ જા ડોસી માં એ માં આ મારા બાપાને કોઈ સમજાવજો તમે સમું થયું જા રૂવેણ છે તાણ હું? બે કટ્ટો રૂવેણ તઈ અને અહીંના પોટલા ભર્યા આ તાર ભાઈની આ તાર કાકાની અને આ ટીયા હાહુની આ જોજે મગફળી વાળી છે આ હાલવા માટે ભરી ઓવા વાહ ગયરા શરમ કરો આ હાલાત કે છે આટલી આ શરમ આવે એવું ના કરો આ ભગવાને આટલું હાલ્યું ને દેતા ચમ જીવ કુટકાયો કિલો ભગવાન નહીં આલ્યું મજૂરી કરી મરી ગયો છું હું રાતી પોણી વાળો છે ચાલો રૂવેણ છે શરમ કરો આ થોડી તો વધારે હાલો 5 કિલો તો હાલો ના હોય તો ચાલો રૂવેણ નહીં આલી માં કોઈ નહીં આલી હો આ પડી ના લીવે તેલ પીવા તા ના લીવે મારા આલવી છે પણ હેડો થી આપણો શરમ આવે આટલી વસ્તુ હાલતા તો પછી કા ફોન કરી શરમ આવશું કા ફોન કર્યો લોબડા લગા શરમ આપી દો લેડો તને શરમ આવી જો નાલાયક વધારે પડતું નહીં બોલતા કઈડા દોહા તમે લો આવેલો કે તો તારા બાપાનું ખેતર હતું આરામ રહે કે લાફે માં લાલી ની સ્ટેપમાં માટીમાં રમતી થઈ જા હાય બોન અલ્યા મેઠાલાલ હા દરવાજો તો બંધ થશે કે ઘર જ હું જોઉં અળો મારે હા? અળો મારે બંને મને લાગે ખેતરમાં હોય એવું લાગે પેલી મગફળીઓનું કોમ ચાલે છે હમણાં હા એ કામ કરજો હેડજો ફટાફટ હેડજો હાલો અહીં આપણે સીધા ખેતરમાં ચાલો બસ સીધા ગાડી હેઠળ જહા કા આવો હા હેલો. અને પછી પણ કહેતા ના જે લઈ આવીએ લઈ લેજો પાછા હો અલ્યા મને તો મગફળીઓ તો બધી ભાવે છે એક બીજો કોથળો હોત તો લઈ લો તો વળી આટલા તો લીધા છે ભલા મોણા
જવા દો હાલો સીધું નેળીએ થઈને જવા દો હાલો ડાયરેક્ટ હા સીધી. જવા દો હા ના ત્યાં ગોળંડો હા ત્યાં કરવા ભાઈ એ આપણી જ છે બુનની. હા બુનના ખેતરમાં આવી ગયા આપણે. ભાઈ ઊભું કરો ના આગળ પછી થોડુંક હરખામ કરું. હરખામ કરું. આ મફળીઓ તો એટલે બસ જોજો પાછું અલ્યા બુનને તો દેખાતો નહીં. અલ્યા મારી ડોશીને તો કાઢો. લે, પેલા કોથળાને જે લીધું લેજો જે બુનને મને લાગે છે પેલા ખેતરમાં છે. પેલા ખેતરમાં વાઈ છે પેલા ઈ કણ શીખર હોય શું કરીશું મને તો ખબર. હવે તો એ તો હતો ને એ તો પછી ઘેર આવશું આપણે જે તમારે લેવું પછી લઈ લે હેડો ફટાફટ હેડો. ચાલો ડોશી આપણા કોથળા કાઢ. લો હવે તમે તાર જે જોતી હોય ભરવાનું કરો. અને હું તો કહું તો વેણી લઈશ પણ આ તો ઘેર જઈને વેણશું. શું યાર હવે ઘેર જઈને વેણશું. ટાઈમ છે આપણા કોથળા શું જા કોથરા આયરે ને આપડા અને તું નતો લાવતો મારા ભાઈ. હું જેણો લાવ્યો છું ને મને કયું કોથળા આ તો અમારા છે. અલે એક આલો ખાલી હા હું જેણો લાવ્યો તો યાર લેજે પકડે. લે ડોશી કોથરો આમ મોઢું ખોલજે. બસ સીધી ભરશો ને એકી ગોળેથી ભરો યાર ભગાની આજે યાર આગાની જો તો આપણે દુશ્મન છે લોકો આવો છે. હારી હારી ના ભરવાની હોય યાર થોડું ચાલે એવું અરે ભત્રીજા હા બીજો કોથળો દાટી ઘેરથી લઈને તમને કીધું તું કહું જે લેવી એ લઈ લેજો. હા આપણે હેમાં ભરી જઈશું ભાઈ બધાને આવી લઈશું કોથરા પકડ. અલે રવા જો લ્યા આયા જોયા. આમાં તમે કાકા ગોડા થયા છો. અલે એક મને આલજો લે કોથળો ભર્યો તાર કાચી કાચી ને એ, લઈ લઈ દો આને ભત્રીજા હા તોડી જા ને કે કરે છે કળવા ભાઈ આ કોથળો લઈ અલ્યા, જાય. અલે હાલો કે યાર મેલ છે તો. આ તો મારા બે લાવ્યો ક્યાંથી એક એક તો આલ્યો પછી એટલા આલું. હા લ્યો લે સાચે આપણો. ભત્રીજા અલ્યા મારે સોળી કે કરતી હતી હા. તો બાપા જો હારી મફળીઓ મોકલાવજો કે તે લઈ લો કે તમે તો તમારી રીતથી. એટલે તો તાણે લે આ બે કોથળો લીધી છે બસ ડો પતી ગયું હા જે માય એવી ભર. બસ હવે આટલું તો એટલે બસ મોઢું બંધાયું. માપની પરો લે એટલે મોઢું બંધાય એવું રાખજો. માપની પરો તે તાર લ્યો કે ગલ્યા. ને લઈ જવાનું અલ્યા કાકા લ્યો કે બુનના કરથી લઈશું આપણે પાર્કા જાય છીએ. હા તાણ આજી વાત છે પકડજે આ મોઢું પકડ હું બધી કાઢી. વાળે હું આયા ગોવાડી અમારે ખૂબ પકડ કે બધવાનું છે ને. અલ્યા બધું નહીં મેલો ને તમે હાલો અમારે આ એક તો ટાટા પગવાની એક તો હો પડતી જ નહીં. ખાતા તો લઈને આવતો તું મને લઈને પેલું સાચા નહીં લે તો જે લેવી લે હ. લે પાછળ મેકી દો. લે પકડજે. પાછળ લે આ તો હું લેતા આવું છું. જો અલ્યા આગળ આમ તો મેલ્યો જ તો હા મેલ્યો હા જો મેલવાની પછી મેલો પાછળ પાછી જગ્યા નહીં. એ ખાટું ટેકો કર લેજો મેઠાલા ટેકો કરાવજો. અલે બોને આગળ મૂકી દઉં લે મેલો લે અલ્યા મોય મેલ દો હા મેં કોણ તમા પણ હોર રાખજો પછી બદલાઈ જઈને અમારો વધારે પેલો લઈને આને એકડો પાછા એ વસલો રે તમારો છો હો? હા આ બે બાજુમાં મારા છે. બેહવાની જગ્યા રાખજો જો હા તો બે ના તો પડ્યા છે યાર અલ્યા આ ભરવા દે ને ભાઈ લેડ. યાર તાને- તમે આ કરો યાર તાને લાવજી ભાઈ આ લાવ ટોકરમાં લઈ લો એટલે આ ટોકરમાં હું લ્યા ભરો પાછું વેરા હાલ્યા ગાડી બગડશે. તમારે યાર હમે ગાડી બગડી જાય છે ડોહાવાન લાવવાના જ નતા સાચું કહું તો અલી પણ બુનને ફોન કર્યો કે બધાને લેતા આવજો. આવું ના હોય પણ કે બધાને લેતા આવજો. પણ જગ્યા તો રાખજો એ તમારે ખોરામ રાખજો હો ટોકર. ખોરામ રાખજો હરખું રાખો આપણી ગાડી બધી પકડો તમે હળો પકડો હું કરવાના છો હંગાઈ લાવે છે બે ચડજો લે હળો લે બુનને તો ઘેર સાન બા મેલીને રાખ. ખરા લઈ લો પર અલ્યા આ કાકા રવા જો તમે વળી એ શું કોઈ ગાડી ભરવાની છે. અલ્યા ગાડી પેલું આ બધું રવા જ તમે મેલો હોય તો ફરીથી આવશું કુદા મેલ દે. એક અલ્યા બસ બાર પકડી અલ્યા બગડ છે અલ્યા તમે શું કામ કરો છો. ચલો બાર પકડી દો ભાઈ આ મોટા તો તમે એક તો તાણ હું ફરીથી આપવાનું છું કોઈ અલ્યા મારા બેહો. છોડીની મોકલ હડો મોરું મોળા ભેગું મોરું કર્યા વગર બેસજો. મો એ બે પૂછું ફાવશે તને નહીં ફાવો તો ખોટ હા તો બે જા ને કેવા બાજુ તરે થોડું ખાટા થોડુંક આખું જતા થોડા ભાભી પાછા જો તે હું હેડ તો આવ ના હોય તો એક કામ કર તું પેલું તને ફાવશે કરીવાનું લઈ લે તાર ખોરા ભાભીને બેહવા દે તું હેડ તું તે પાછળ લબડી રહું હું થોડો હા તો આ તો આપણો નજીક જ જવાનું આટલો ઉભો થઈ જાય નહીં નહીં દો બે ઓય ઉભો થઈ જા આટલો ઉભો થઈ જા લે તમારે જે લેવાની હતી લઈ લીધી કા આવો લે હા, હાડ બસ તો તાર. એ મામા વાળવા તો દ્યો
અને આ પાછો વજન તો બોલ હા એ તો રાગ લઈ દઉં છું ચિંતા કરશો ભત્રીજા જોંધી જોંધી ઘેર હળો. આપણે નેક થોડું પૂરવું પડશે ટીના હા બાબા જે બે ઓળી બાકી છે ને હા. એ રે તમે કાલ 2 જણા વેણતા આવજો હા કાલ હું બીજા હેતરમાં જવાનું પાછો તમે નહીં આવો હા તમે નહીં આવો એટલે મારા બીજા હેતરમાં કોમ નહીં કેટલી મફળીઓ કાઢી છે સારું એટલે 2 તમે એક મજૂર લઈ દો હું જોઈ રહી આ કહું મારા ભાઈ ને એ બધા આવવાના હતા તે વળી હજુ આયા નહીં તે જોઉં આવશે ઈશો નાહી છે પણ ક્યારના નીકળ્યા મેં તો ક્યારનો ફોન કર્યો આવશે આવશે આ કોથળા ભરેલા છે તે એ તો હાલવાની જીવન હાય તે ના હોય તો પૂછી જાય તા મામા ફોન પાછો મેં ચાર્જિંગ માં મૂક્યો ઘણી વાર થઈ કાંઈ એટલે હા ઘણી વાર થઈ હા હા આવશે આવશે તમે કોમ કરો તમારે રોધવાન કરો 2 બટાકા 2 ડુંગળી વાળી લે શું કરું 2 બટાકા 2 ડુંગળી વાટ હા મારા ભાઈ આવ્યા ને તમે પાઈ દો જો તમે પાછી મારો સાઈડમાં કરો આવો પાઈ દો જો ખાટલો ડાવો પડશે કે બસ જાઓ પાછી કરું હા પાછી કરો થોડી એ બાય 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 જમાઈ આવો શાંતિ આવો મજામાં આવો શાંતિ શાંતિ હા શું થઈ ગયો ભાઈ ટીના ખાટલો લા હે હવે ખાટલાને બાટા રવા દો કે ના ના ખાટલો બોલો ઓય આ બદલો બણા મજામાં બસ બસ મેઘા ભાઈ વાઘોજી શું છે આવો આવો ભાભી, આવો આવો હા તો ખાટલો ટીના બોલે મજામાં ઓ તળકતરા ખાસો થઈ ગયો મોટો હો ખાસો મોટો થઈ ગયો તો આનું ઘટો થાય મોટો થાય કે ના બરાબર છે બધાને બોલાયા હતા તમે શું વિવાહમાં આવ્યા છો પાણી લાય તા મોમાં બેહો વાઘોજી બે અબત બે બેહો 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 ચાલ બે ભાઈ હા આમ કોઈ કાઢી નહીં પડ્યું ને આવા તાર ભાઈને તો સુખ ને શાંતિ છે જો ગાડી હમણાં પાછું તું કે નતું કહેતો વચમાં ફોનમાં ઓવા વિચાર સાથે પેલો હારો નહીં પૈસલાનો છોકરો ઓવા તે એને આલુ છું ડ્રાઈવરમાં ફેવરે જાય સારું કર્યું ભાભી તબિયત સારી ને બસ આપણે હા મેં ખેતરમાં જ્યાં દવા બવા લે કે કોઈક બોલ દવા બવા કરાય કઈ કઈ થાકી નહીં ઓફરચાવ કરવાનું આ છે મોટા જો ઓ કરે છે મટતું નહીં ગેસ થઈ ગયું છે ઓદરો ભૂંડ જેવું થયું છે હા એવું એવું છે પેલું શું સાતીમાં પેલી એસિડિટીની જગ્યાએ પેલું શું પેલો આપણો એસિડ બને છે તે 2 દાડા તો ના દાખલ નતા ઓ રાખ્યા અમારે તો હમણાં હતા તમારી ગેસની તકલીફ છે આવો વાવેતર તો સારું કરીશ હો વાવેતર સારું કરી તમે હો હવે જો આડીએ કરવાય તમારી છે ખુશ હતી મફળીઓ પડ્યો આવો અને આડીએ તમારી છે રવા દો કે હવે હું કેવું છે એટલી હાલ છે હા પછી એટલી હાલશે ત્યાં ખાટું જાય છે ઇન કરતા હા હું પાછું રાજ્ય આ તમારી લ્યો હળો કોઈ શેર નહીં પણ વાઘોજી હોભળો કે હા અમે તો લઈને આયા શોથી અમે જ્યાં હતા તમે હોય કારણ ઘેર આયેલા ગરબાને પાડ્યું એટલે અમે ડાયરેક્ટ સીધા ખેતરમાં જતા ગાડી મેલીને લઈને આયા અમે તો એટલે ડાયરેક્ટ ખેતરમાંથી ઓવે, તમને સારું કર્યું તમે હતો નહીં એટલે અમે ડાયરેક્ટ સીધા ખેતરમાં એટલે જતા અમે પેલું રૂ એ કરવા ગયા હા હતા હા લે આપણા અહીં તમે લાયા ઓ મગફળી સારી હો તમારી અરે અવાજ ના કરે આમ જબરી પેલી બેઠી છે મગફળીઓ તો હવે લઈ લે કે ભાઈ આલસ હતો અરે હવે કોકને આપવા થશે તમારે આખું ગાડું ભર્યું છે લે હોય તો કોથરી કોથરા અને કોથરામાં નહીં મારી છૂટી નાખી દો અમે ટોકર લઈને આયા ટોકર એ તો તાર બાપા ખાવાની વસ્તુઓ તો ખાવાની કોમમાં જ આવક તાણ તારા બાપાની મજૂરી કરી કરી તારો બાપો મરી ગયો છે ને આખું ગાડું ભરીને નીકળ્યા થાય પણ રહ્યા હોકે લીધી તમે હું કા જીવ બાળો છો એ તો સમય બડા બલા તમે ખબર છે ખાવાની વસ્તુમાં ના પડે કોણ લીધી અને વાઘોજી હોભળો કે જો અમે ઘેરથી નક્કી કરીને આવ્યા છીએ તેની 3 જણા હા તે સા પોણી કરવા અમે ઊભા નહીં રહેવાનું મારા પાસે પેલી વર્ધી આવી છે કે તે ડ્રાઈવરને પાસે આલવી છે એટલે આ તો આ ઊભા ભાગે આવ્યા છે તે શેમ આટલી ઓછી લીધી ભરી દેવી હતી કે ઉપર કેબિન તો મેળવી હતી કે એ તો વળી પાસે 2 દાડા શેરી આપણે ટ્રેક્ટર લઈને આવી ઓહો એટલે આ ભાઈ એવું નતું પાછું એટલે ઓકડી જગ્યા પર એટલે ગાડી નામાય કે પછી વધારે ના લેવાય કે શું કેવું વધારે ના લેવાય ના હોય તો પેલા અમારા કુટુંબમાં કહેતા હતા તે મેરા 2 દાડા શેરી પછી ટ્રેક્ટર એ લઈને કુટીને લઈ જવી હતી
આમાં તમે કૂટી આરે તો એમનામાંથી ભરી તાન હા કા પોપડો એક કામ કરજો કે એક કૂટો એટલે ફોન કરજો કે હા ટ્રેક્ટર લઈને આવજો કાલ પોપડો હગાનો શરમનો દુરુપયોગ ના કરાય લે શું કેવું ભાઈ શરમનો દુરુપયોગ કરાય એ ભાઈ એમ કેમ જશો બસ બોન મારી બોન કોઈ નહીં. અલે આ છોડીના ઘરમાં તમને સારા એ ના શોભ લેજો ને ઉતાવળે છે ગાડી મોકલા લેડો લો ભાભી અરે આ મગફળી દેતો તો ઘરે હા? આ રે લેજો આ ભોણો. લઈ લેજો વળી, લઈ લો. લઈ લો લઈ લો લાવ લાવ હાલું ભૂલાઈ ગયું પાછું લાવ એ હોય બાપરો પ્રેમથી હાલીને પછી આપણે લાવ ખાવા તો બાફીને ખાજો લેડો હો જી એ આવજો બાપુજી હો. એ વાઘુજી રોમ રોમ આવજો ને મારા એ ભોણિયાને આવજો અને તબિયત નાચજો હો. આવ શું કીધું આવ આવ પેલો ગુંડી જેવો અવાજ આવે છે એને હરખું કરાવી દેજો દવા લેજો પાછા હા તમે આમાં શાંતિ જઈએ અને આમ તો અમારા પોકળવા હતા પણ આ તાર ભાભી બીમાર થઈ ગઈ બે દાડા બોટલ ચડાવી દે હાજી થઈ જઈ આવજો હો. લે એ પેલી માં મારા બાપા કહે કે થોડા પૈસા આલ કે પેલો વાતમાં આવવાનું આવજો બાપા અમે કીધી બે હમણાં હાલ હમણાં દિવાલ તોડી ગવા બે ગયા હમણાં બંધ થાક એ આવજો આ મમ્મા આવજો અને આવજો કાલ બાદ ગાડી લઈને આવે લ્યો ગાડી ભરી બરોબર છે લઈ જાતી હું આ તારા ભાઈને રાક્ષસ છે મહેમાન છે કે હું છે આ તારા તને શરમ આવી તો કાકુ ગાડું પડી જા અડધો વીઘો મફળીઓ પડી જા છે તે પણ હું થયું પણ ડોહાય મો એમાં છું ને મજૂરી કરી કઈ ઓછો પણ ભૂલા જઈ મારી થઈ જાય પોણી વાળીને તાણે હું બાપા પોર બીજી વાત તારા બાપાનો જીવ પાછો ટૂંકો બહુ છે તકલીફ તો થાય અલા ઘરમાં જવાન કરો કે ધોકો લઈ લે ને હાલ તો હાલમાં આપણે મારા હાડીને બધા કહેતા હતા બંધ હવે ફોન કરજો તારી હાડી આવે તો પગ પછી ઊંચી કઈ પથાર પટકી નાખ્યો હોવા તા હાડી ને આવે કણ ઓ પાછો હજી ખબર નહીં તારી આ તો મહેમાન છે કે રાક્ષસ છે લે આ શરમ આવી જવા મારા હારા છો કે મારી હાડીઓ છો આ શરમ વગર ના આખું ગાડું પડીને આવ્યું મફળીઓનું કિલો મફળીઓ હોય આવી કોઈ પોસમણ મફળીઓ ના લઈ જવાની હોય સારું હેડો એંડા વાયા છે ને કાલે એંડા ખાવા હું આવું તમારી કઈ શાંતિ રાખો એંડા ખાવા આપવું છે આનો હું આ શરમ નહીં શરમ જો ખાગાવાલા મિત્રો જો ને તો થોડી શરમ રાખવી પડે કોઈ ગાડીઓ પડી પછી ના લઈ જવાનું હોય કિલો હોય આટલું હોય કોઈ મોટો કોથરા ના ભરવાના હોય આ બે મજૂરી કંઈ મળી જઈએ છીએ અમુક હગાવાળો શરમ વગર નો હોય શરમ જ ના હોય ગાટર ભારું માગીને જોય કારણ હું તમે તારા વિડીયો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો આવા હેડ આવું લુખવાડું બધી આખો વાળી સંગત ના કરતા હોવાનો તમે હા